સાચી વાત બે ધડકની અંદર પિંકેશ પટેલ, હું આપનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે એક નવા મુદ્દાને લઈને ચર્ચા કરીશું કે મહીસાગર જિલ્લાની અંદર મુખ્ય મથક લુણાવાડા ખાતે સર્વે નંબર 5019 જે છે એની અંદર એક મોટું કોમ્પ્લેક્સ બનાવવામાં આવ્યું છે, જેમાં આશરે 70 જેટલી દુકાનો છે અને 3 મસ્ત મોટા સિનેમા બનાવવામાં આવ્યા છે. હવે આ જે કોમ્પ્લેક્સ જે બનાવવામાં આવ્યો છે એ કોમ્પ્લેક્સની અંદર કોઈ પણ પ્રકારની પાર્કિંગની પણ સુવિધા નથી કે કોઈ પણ પ્રકારની બેઝમેન્ટની પણ કે કોઈ પણ પ્રકારની સુવિધા નથી. અને અત્યારે આ કોમ્પ્લેક્સ ધમધોકાટ ચાલુ થઈ ગયો છે. હવે મેન મુદ્દાની આપણે જો વાત કરીએ તો નગરપાલિકા દ્વારા અલગ અલગ 3 નોટિસ આ બે કોમ્પ્લેક્સને આપવામાં આવી હતી અને આ નોટિસમાં એમને સીલ મારવા માટે કહેવામાં આવ્યું હતું. તો નગરપાલિકા દ્વારા સીલ મારવામાં આવ્યો, પરંતુ ખાલી માત્ર 2 દિવસ ફોટા પડાવવા માટે અને ખાલી સરકારને જાણ કરવા માટે કે ભાઈ અમે આ કોમ્પ્લેક્સનું સીલ મારી દીધો છે અને હવે આ કોમ્પ્લેક્સ ઓપન થશે નહીં. પણ 2 દિવસ ફોટોગ્રાફી થયા પછી આ જે કોમ્પ્લેક્સ છે કોમ્પ્લેક્સ ફરીથી ધમધોકાટ ચાલુ થઈ ગયો છે અને જેના કારણે ખૂબ બધી ટ્રાફિકની સમસ્યાઓ સર્જાઈ છે. હવે જે ટ્રાફિકની સમસ્યાઓમાં તો એટલી મોટી ટ્રાફિકની સમસ્યા છે કે જે લોકોના કોમ્પ્લેક્સની અંદર જે લોકોની દુકાનો ચાલે છે, જે લોકોની હોસ્પિટલ ચાલે છે, એ વ્યક્તિઓ પણ પોતે બાઇક કે પોતાનું વાહન ક્યાં મૂકશે એ મોટો સવાલ છે. તો આટલા મોટા કોમ્પ્લેક્સની અંદર જે દુકાનો ચાલી રહી છે એમાં જે લોકો ગ્રાહક જે આવે છે એ પોતાનું વાહન પાર્કિંગ ક્યાં કરશે એ સૌથી મોટો સવાલ છે. હવે એક જાગૃત નાગરિક દ્વારા જિલ્લા સ્વાગતમાં એક અરજી કરવામાં આવી હતી અને અરજીના ભાગરૂપે જિલ્લા કલેક્ટર અને મામલતદાર દ્વારા એમના પગલા લેવા માટે નગરપાલિકાને કહેવામાં આવ્યું હતું, જેના કારણે નગરપાલિકાએ કાર્યવાહી તો કરી, પરંતુ ખાલી માત્ર કાગળ પૂરતી કાર્યવાહી કરી હોય એવું સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે. અને મજાની વાત એ છે કે નગરપાલિકાના જે પ્રમુખ છે, પ્રમુખની જ પોતાની ઘણી બધી દુકાનો છે અને એ દુકાનોની અંદર અત્યારે સારામાં સારી હોસ્પિટલ ચલાવવામાં આવે છે. એટલે સવાલ એ થાય છે કે આ કોમ્પ્લેક્સને સીલ મારવાનું કહેવામાં આવ્યું છે, છતાં પણ ધમધોકાટ ચાલે છે. તો સવાલ એ થાય છે કે શું નગરપાલિકાના જે પ્રમુખ છે એ પ્રમુખની કોઈ ભલામણ હશે કે કાં તો પછી કુરડીમાં ભોળ ભાગવામાં આવ્યો છે? એવો સવાલો અત્યારે પ્રજાજનો દ્વારા અત્યારે સર્જાઈ રહ્યા છે. ત્યારે આગળ શું પગલાં લેવાશે એના ઉપર આપણું ધ્યાન રહેશે. વાત બીજી એ છે કે મહીસાગર જિલ્લા કલેક્ટર દ્વારા ટ્રાફિક સમસ્યાને નિવારવા માટે ઘણા બધા પ્રકારની અલગ અલગ ઝુંબેશ ચલાવવામાં આવતી હોય છે. ત્યારે મુખ્ય મથકની અંદર જ આ મસ્ત મોટું જે કોમ્પ્લેક્સ બનાવવામાં આવ્યું છે એ કોમ્પ્લેક્સમાં કોઈ પણ પ્રકારના પાર્કિંગની સુવિધા ન હોવાથી અત્યારે રાહદારીઓ અને જે વેપારીઓ છે અને જે ગ્રાહકો છે બધાને સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે. અને જો ઇમ્પેક્ટ ફી ભરીને પણ જો આ પ્રકારનું પાર્કિંગની સુવિધા કરવામાં આવે તો રૂલ્સ પ્રમાણે 500 મીટરની અંદર આ પાર્કિંગની વ્યવસ્થા હોવી જોઈએ, પરંતુ આજુબાજુના 500 મીટર નહીં પણ કિલોમીટર કે 2 કિલોમીટરના એરિયામાં પણ પાર્કિંગની કોઈ પણ પ્રકારની વ્યવસ્થા ન હોય તો હવે સૌથી મોટો સવાલ એ છે કે શું આ કોમ્પ્લેક્સ ઉપર કોઈ કાર્યવાહી કરવામાં આવશે કે પછી દર વારની જેમ જે નગરપાલિકાના પ્રમુખ છે એમના દ્વારા કુરડીમાં ગોળ ભાગવામાં આવશે? તેવા અનેક સવાલો વચ્ચે આપણે આજે ઉભા છીએ. ત્યારે આ નવા એપિસોડને લઈ અને આપણે બીજા એપિસોડમાં આપણે ચર્ચા કરીશું. અને આ સાથે સાથે ચેનલને સબસ્ક્રાઇબ કરો, શેર કરો અને લાઈક કરો. ધન્યવાદ.